નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આના પહેલાંના વિડીયોમાં આપણે સાદા વર્તમાનકાળની ગ્રામરની 1 થી 5 એક્સરસાઇઝ જોઈ હતી અને તમે એ તમારે ગ્રામરમાં પણ લખી લીધી હશે. હવે આપણે એક્સરસાઇઝ 6 જોવાની છે. શું કહે છે? રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફોર્મ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. એટલે કે વાક્યો વાંચી રેખાંકિત શબ્દો માટે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું જ છે, તો જુઓ. ધ બોયઝ એટલે કે કર્તા નીચે અંડરલાઇન હોય એટલે કેના વડે વાક્ય બને? વુ વડે. આપણને પહેલાં એ શબ્દના અર્થ ખબર હોવા જોઈએ. વુ એટલે થશે કોણ? આપણને તમને બધાને કદાચ ખ્યાલ જ હશે, બરાબર છે, છતાં કહી દઉં છું. વોટ. વોટ એટલે થશે શું? કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. સમય વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે શું કહીએ? ક્યારે. બરાબર. વેન એટલે ક્યારે. સમય વિશે પ્રશ્ન પૂછવા માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. અને વેર, WHERE, વેર એટલે ક્યાં. હવે જગ્યા વિશેનો પ્રશ્ન આપણે જ્યારે પૂછવો હોય ત્યારે વેર વપરાય છે. એક વાય છે. વાય એટલે શા માટે. બરાબર. એ લગભગ આપણે ક્યાંય આમાં ઉપયોગ થતો નથી, પણ કોઈ કારણ જાણવું હોય તો આપણે વાયનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો જો ધ બોયઝ એટલે કોણ થયું? કર્તા. તો કર્તા વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે શું કરીએ હંમેશા? વુ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. પછી બીજું વાક્ય જો, ક્રિકેટ નીચે અંડરલાઇન છે એટલે વસ્તુ થઈ, રમત થઈ. તો તેમાં આપણે વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ, આ રીતે વાક્ય બનાવી શકીએ. હવે ઇન ધ ગાર્ડન એટલે જગ્યા થઈ. તો જગ્યા વિશે હમણાં આપણે જોયું છે ને, આ વડે પ્રશ્ન પૂછવાનો. વેર. વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ. છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. એવરી ઇવનિંગ હતો એટલે સમય વિશે પ્રશ્ન પૂછવાનો હતો, તો સમય હોય એટલે વેન વડે પ્રશ્ન પૂછીએ. પછી અંકિત નીચે અંડરલાઇન છે. અંકિત ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર અને એવરી વીક. તો કર્તા નીચે અંડરલાઇન છે. પછી વસ્તુ નીચે અંડરલાઇન છે, જગ્યા નીચે અંડરલાઇન છે અને સમય નીચે અંડરલાઇન છે. બરાબર. ચારેય અલગ અલગ નીચે અંડરલાઇન છે. વુ વાળું આપણને ખબર જ છે. કર્તા કાઢી અને વુ મૂકીને બાકીનું વાક્ય એમનું આમ મૂકી દેવાનું અને છેલ્લે ક્વેશ્ચન માર્ક કરી દેવાનું. ત્યાર પછી જોઈએ વોટ. પછી આપણને ખબર છે ડુ અથવા તો ડઝ. તો અંકિત છે એટલે શું આવે? ડઝ. વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક. છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે ઇન ધ થિયેટર છે એટલે વેર વડે પ્રશ્ન બને. પછી હવે ડઝ જ વાપરવાનું આવે દરેક વાક્યમાં. વેર ડઝ અંકિત વોચ. અહીંયા વોચમાં ઈ નહીં આવે, WATCH. વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી એવરી વીક. ત્યાર પછી સમય છે, તો વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર એવરી વીક. એવી જ રીતે ત્રીજું વાક્ય. રાજન એટલે કર્તા નીચે અંડરલાઇન છે. પ્રેયર એટલે કે વસ્તુ નીચે. ઇન ધ ક્લાસરૂમ એટલે કે જગ્યા. અને એવરી મોર્નિંગ એટલે કે શેના નીચે અંડરલાઇન છે? સમય નીચે. તો પેલું આપણને ખબર છે, હુ સિંગ્સ પ્રેયર ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. બાકીનું વાક્ય એમને મૂકી દેવાનું છે એટલે ક્વેશ્ચન માર્ક. હવે પ્રેયર્સ છે એટલે વોટ વડે વાક્ય બને. વોટ. અહીંયા રજની હતી એટલે તેની સાથે શું આવે? ડઝ. વોટ ડઝ રજની સિંગ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. ત્યાર પછી વેર ડઝ રજની સિંગ. અહીંયા જ્યારે ડઝ આવે ત્યારે અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ થઈ જાય? મૂળ રૂપ. વેર ડઝ રજની સિંગ પ્રેયર્સ એવરી મોર્નિંગ. અને
સમય નીચે અંડરલાઇન છે એટલે વેન ડઝ રજની સિંગ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ. તો આવી જ રીતે તમારે અન્ય વાક્યો પણ બનાવવાના છે. બરાબર છે મિત્રો. જો તમને ન આવડતા હોય તો તમે આ વિડીયો પૂછ કરીને પણ આ બધા જ વાક્ય લખી શકો છો. આ રીતે જ બધા વાક્યો બનાવવાના છે. જો એક વાક્ય છે એમાં વિલ આપેલું છે તો આપણે શું કરવાનું છે, જ્યાં ડુ વાપરતા અહીંયા વિલ વાપરવાનું છે. જો કહી દઉં, who will park his car in the school in the morning. પછી his car છે એટલે વોટ વાળું, what will Nitin park, what will Nitin park. અહીંયા his car નહીં આવે. what will Nitin park in the school in the morning. ત્યાર પછી where will Nitin park his car in the morning અને when will Nitin park his car in the school. when આવી રીતે છે. બરાબર. હવે જોઈએ 7મી એક્સરસાઇઝ, રાઇટ ધ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. તો તમારે કૌંસમાં આપેલા શબ્દોનું નકાર વાક્ય બનાવવાનું છે. નકાર વાક્ય રચના આપણે શીખી ગયા છીએ. બરાબર છે. તો ચાલો જોઈએ. જો મિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. તો તે ઇંગ્લિશ શીખવે છે તો તે ગુજરાતી તો ન જ શીખવતા હોય, તો કૌંસમાં આપણે ગુજરાતીવાળું નકાર બનાવવાનું છે. તો મિસ વ્યાસનું મિસ વ્યાસ, પછી શું આવે, ડુ અથવા તો ડઝ. તો મિસ વ્યાસ હતા એટલે શું આવ્યું, ડઝ. તો મિસ વ્યાસ ડઝ નોટ, પછી ડઝ મૂકેલું હોય એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવે, મૂળ રૂપ. તો મિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. પછી ધ બોયઝ પ્લે ચેસ, કૌંસમાં છે ફૂટબોલ. તો જો ધ બોયઝ આપેલું છે એટલે અહીંયા શું આવશે, ડુ આવશે. હા, ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. પછી ત્રીજું જુઓ, સોહમ ગોઝ ટુ સ્કૂલ અને કૌંસમાં છે માર્કેટ. તો આપણે માર્કેટવાળું નકાર વાક્ય બનાવવાનું. તો સોહમનું સોહમ, હવે અહીંયા સોહમ આપેલો હતો એટલે શું આવે, ડઝ. એક વ્યક્તિનું નામ હતું ને એટલે ડઝ આવશે. સોહમ ડઝ નોટ ગો ટુ માર્કેટ. ચાલો ફૂલ સ્ટોપ. ધે ક્લીન ધ હાઉસ અને કૌંસમાં છે ગાર્ડન. તો ધે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. અહીંયા એક આ પણ ધ્યાન રાખવાનું, જો ક્રિયાપદ મૂળ રૂપમાં હોય તો અહીંયા શું આવશે, ડુ જ આવે હંમેશા. અને ક્રિયાપદ જો બહુવચનમાં હોય તો નકાર વાક્ય માટે શું આવે, ડઝ આવે. તો આઈ ગો ફોર વોક ઇન ધ મોર્નિંગ અને કૌંસમાં છે ઇન ધ ઇવનિંગ. તો ઇન ધ ઇવનિંગ વડે આપણે નકાર વાક્ય બનાવવાનું. જો અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ છે, મૂળ રૂપ. તો શું આવે, ડુ. એટલે આઈ ડુ નોટ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. બરાબર. બાકીના 5 જે વાક્ય છે એ તમારે જાતે પૂરી લેવાના. બરાબર છે. હવે યસ અને નો વડે વાક્ય બનાવવાનું છે. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. તો જોઈએ, જો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ. તો યસ હી પ્લેઝ ટેનિસ, નો હી ડઝન્ટ પ્લે ટેનિસ. આ રીતે. પહેલું વાક્ય, ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. તો અહીંયા આપણે કર્તાનું પ્રોનાઉન વાપરવાનું. જો એક વ્યક્તિ હોય, છોકરાનું નામ હોય તો હી, છોકરીનું નામ હોય તો સી. બરાબર. કાંઈ નિર્જીવ વસ્તુ હોય તો ઇટ. આ રીતે. અને બહુવચનમાં હોય તો ધે. તો યસ ધ ચિલ્ડ્રન એટલે જાજા બધા છોકરાઓ. તો ધે યસ ધે પ્લે ઇન ધ ગાર્ડન. અથવા તો નો ધે ડોન્ટ પ્લે ઇન ધ ગાર્ડન. અથવા તો ડુ નોટ પ્લે પણ લખી શકો છો. ડઝ મીરા ટીચ યુ હિન્દી. શું મીરા તમને હિન્દી શીખવે છે. તો યસવાળું વાક્ય બનાવીએ તો મીરા એટલે છોકરી છે. તો યસ સી ટીચીસ અસ હિન્દી. હા, તેણી અમને હિન્દી શીખવે છે. તો યસવાળું વાક્ય બનાવીએ ત્યારે ક્રિયાપદ હંમેશા બહુવચનમાં આવે. ક્યારે, તો અહીંયા આપણે હી સી ઇટ અથવા એક વ્યક્તિનું નામ હોય તો.
તો નો સી ડઝન્ટ ટીચ અસ હિન્દી. હવે અહીંયા ડઝન્ટ વાપરેલું છે એટલે અહીંયા ક્રિયાપદનું વળી પાછું કેવું રૂપ થઈ જાય? મૂળ રૂપ. ડુ ધે ગો ટુ ધ માર્કેટ? તો યસ. હવે અહીંયા તો પ્રોનાઉન જ આપેલું છે. યસ ધે ગો ટુ ધ માર્કેટ. અથવા તો નો ધે ડોન્ટ ગો ટુ ધ માર્કેટ. ડુ નોટ પણ તમે લખી શકો છો. ડુ વી વિન ધ મેચ? શું આપણે મેચ જીતીશું? તો યસ વી વિન ધ મેચ. અથવા તો નો વી ડોન્ટ વિન ધ મેચ. ડઝ રશ્મિ લાઇક ધીસ હાઉસ? તો રશ્મિ એટલે છોકરી છે તો યસ સી લાઇક્સ ધીસ હાઉસ. અથવા તો નો સી ડઝન્ટ લાઇક ધીસ હાઉસ. બાકીના વાક્ય તમે તમારી રીતે પૂરી લેજો. બરાબર છે મિત્રો? હવે જુઓ શું કહે છે. ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. આપણે યસ અને નો ટૂંકમાં લખવાનું છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે ડુ ડઝ વડે. તો મોહિની લર્ન્સ ઇંગ્લિશ. તો અહીંયા લર્ન્સ આપેલું હોય ત્યારે ડઝ વડે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ. ક્રિયાપદનું જો મૂળ રૂપ આપેલું હોય તો શેના વડે વાક્ય બને? ડુ વડે. અથવા તો એ યાદ રાખવાનું કે અહીંયા એક વ્યક્તિનું નામ છે તો પણ ડઝ વડે બને. અહીંયા ધ બોયઝ ઝાઝા બધા હતા એટલે ડુ વડે બને. તો ડઝ પછી કરતા એટલે કે મોહિની પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે લર્ન્સનું થઈ જાય લર્ન. ઇંગ્લિશ છે એટલે ક્વેશ્ચન માર્ક. શું મોહિની ઇંગ્લિશ શીખે છે? તો યસ સી ડઝ. અથવા નો સી ડઝન્ટ. પછી ધ બોયઝ પ્લે ફૂટબોલ. હવે આપણે જોયું કે ધ બોયઝ ઝાઝા બધા છોકરાઓ છે એટલે શું આવે? ડુ. ડુ ધ બોયઝ પ્લે ફૂટબોલ છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો યસ ધે ડુ નો ધે ડોન્ટ. મનુભાઈ ડ્રાઇવ્સ ધ ટ્રેક્ટર. તો ડઝ મનુભાઈ ડ્રાઈવ ધ ટ્રેક્ટર. હવે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રાઇવ્સનું થઈ જશે મૂળ રૂપ એટલે ડ્રાઈવ. ડઝ મનુભાઈ ડ્રાઈવ ધ ટ્રેક્ટર? તો યસ હી ડઝ નો હી ડઝન્ટ. પછી બે વ્યક્તિના નામ છે અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ. તો અહીંયા એક તો મૂળ રૂપ આપેલું છે તો શું આવે પ્રશ્નાર્થમાં? ડુ. અને બે નામ છે એટલે પણ ડુ આપણે સમજી શકીએ. તો ડુ અમર એન્ડ અંકિત વોક ટુ સ્કૂલ ક્વેશ્ચન માર્ક. તો યસ ધે ડુ નો ધે ડોન્ટ. પાંચમું વાક્ય વી બાય ન્યૂ બુક્સ. ડુ વી બાય ન્યૂ બુક્સ? તો યસ વી ડુ નો વી ડોન્ટ. બાકીના 5 વાક્ય જે છે બરાબર છે એ આપણે જાતે પૂરી લેશું. તો મિત્રો આ આપણો સાદો વર્તમાનકાળ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો તમને કાંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બરાબર છે? આપણે ટૂંક જ સમયમાં સાદા ભૂતકાળના ગ્રામરના એક્સરસાઇઝ સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો.